ફેમિલી વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો નવો વ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. અને સૌથી પહેલાં તો જય માતાજી બધાને ગુડ મોર્નિંગ. તો બધા આવી જાય ફરી વાર તમે બધા અમારા વ્લોગમાં. તો આવો નવો વ્લોગ જોતા રહીજો. બાકી હવે આપણે કોન્ટેન્ટ થોડોક ફેરવવાનો છે વ્લોગ ઉતારવામાં, એટલે વ્લોગ જ આવશે પણ આમ બધું અલગ અલગ આવશે, બધી વિશે માહિતી આવશે. એટલે આપણે નવીન રીતે કંઈક કરવાનું છે, કેમ કે થોડોક શું કહેવાય પ્રેમ મળે છે બધાનો. તો મને એમ થાય છે કે હવે વ્યવસ્થિત લેવલમાં બતાવવું મને, બરાબર. તો બધા તો આપણે જાગી જાય, બધા ધીમે અત્યારે જાગે છે. અને અત્યારે વાગ્યા હોય તો અત્યારે વાગ્યા છે 7:30 વાગી ગયા છે. મારે બ્લોગ ઉતારવા માટે વહેલું જાગવું પડે, પછી ઉતારવા માટે વહેલું જાગવું પડે, ને એડિટ કરવું પડશે, એડિટ કરી પછી અમારે વિડીયો પોસ્ટ થાય, બધું મારે સવારમાં વહેલું જાગીને કરવું પડે. પણ મહેનત તો હું ઘણી કરું છું, પણ આવી નવી મહેનત આપણે કરતી જ રહેવાની છે, હું તો એટલું જ વિચારું છું. તો હાલો જઈએ નાસ્તો કરી, પેટ પૂજા થોડી કરીએ, પછી તમને બધાને કન્ટિન્યુ બ્લોગમાં જ આપણે બધાને રહેવાનું છે. ધીમે થોડી જે કટકા હોય ને એ બાકાજી કી બોલાવવાની છે મારા. તો કેમ લાગે છે? કાનૂનો લાગે ને ચારમાં એ ઘડીક જ લાગે, પછી આપણે કામ ઉપર જવું તો પછી કાળિયા થઈ જાય એવું થાય. બધું મારે વિડીયો બનાવવાની ટેમ છે ને, મારે સીધા મોઢું ફરી જાય દાંત કાઢતા મને વિડીયો બનાવવાનું ત્યારે દાંત આવે, ખોટા દાંત નહીં કાઢતા, હાસા દાંત કાઢીએ છીએ. પણ વિડીયો બનાવવાનું જે દાંત આવે ને એ વાત જ અલગ છે, કેમ કે જેમ બોલીને અમે જે દાંત કાઢીએ ને એ દાંતની સ્માઇલ જ કંઈક અલગ છે. ભાઈ ગુડ મોર્નિંગ કરીને નાખ્યું છે ને જાગી ગયા છે, આળા મોડે છે, ડોકી થોડીક ત્રાહી થઈ ગઈ, સીધી કરવાની. ક્યાં ગઈ ને ફૂઈ ક્યાં ગઈ? તો ડોકી સીધી કરો. તો સવારમાં બધા ગુડ મોર્નિંગ કહી ને બધા જાગી ગયા છે. રેડી કરી નાખી આ છે જો હા છે કરી નાખી. એને માર કાકા મારો વિડિયો ઉતારે છે, ફટાફટ વરખો પણ ઉતારે સાહેબ બેઠા પુરાણી માં નથી હો, અંશ મારો દીકરો નક્ષ એનો ફોટો પાડો. તું મારી દીકરી નથી, મારી દીકરો છે. આગળ ફોટો પાડી લેવાનો છે. બહારમાં આવ્યા છે ભાઈ ત્યારે, અને આને સાઈડમાં મૂકી દીધી. ના મારી દીકરી છે, મારી દીકરી છે, મારી દીકરી છે, મારી દીકરી છે. આવડા વ્યાજ રોહન કોની દીકરી છો તું? મારી દીકરી છે, મારી દીકરી છે. આવડા વ્યાજ ઘડીકમાં તો રોવા છે. માર્કેટ હે, માર્કેટ છે અમારે. ખપો લાગી જાય બકા લાગે. તમારા પપ્પા કાકા આવી જાય સાંડલો બાંડલો કરીને. અમારા ભાઈ આમ ગ્રાઇન્ડર સામાન બધા ચાર કરે છે, આમથી પોપટ એટલો આવે છે. આજે આપણે કામ ઉપર આવી ગયા છીએ ફાઇનલી. તો ફાઇનલી હવે બકાલું લઈને આપણે જવાનું છે ઘરે. તો કામ ઉપર આવી ગયા છીએ ને, શું કહેવાય કે સીધા આપણે એક ડોમ બનાવવાના છે, લાઈન લઈ લઈએ આપણે. બીજી દુકાને જવું હોય અહીંયા કાંઈ નહીં ભેગું થાય, એટલે ત્યાં જ વિયો દઉં, એટલે વ્યવસ્થિત બધું કામ કરવાની મજા આવે. ટાટા સાહેબ. તો શું કહું પપ્પા કાકા તમારું? હા આવ્યો અમારે પોપટલાલ. બોલો હું કામ પડ્યું? અને હવે મોકલવાનો છે તારક મહેતામાં ઉલટા ચશ્મામાં. હમણાં મોકલી દો, કાગળ લખી. મજૂરી કરે કામ કરે છે, ઘણી મજૂરી કરે છે. તો ગાડીઓ વાળા બધા થોડીક મહેનત કરે છે. આપણે આવી જાય છીએ ગામમાં. તો ગામમાં નવો નજારો છે, ટ્રાફિક છે અત્યારે, કેમ કે આજે સોમવાર છે એટલે અમારે ટ્રાફિક તો હોય જ છે. તો અહીંયા બધી હોલસેલની દુકાન છે ને, આપણે હું લાઇટ લેવા આવી ગયા છે. તો ભાઈ લાઇટ લઈ છે ને હું અહીંયા બ્લોગ ઉતારી નાખું. ગામમાં આવેલા છીએ તો ગામમાં અમે કંઈક વસ્તુ લેવા આવેલા છીએ. વસ્તુમાં શું કહે આ ખર્ચો બહુ વધી જાય છે હમણાં, પૈસા જ નકરા વપરાય છે, બીજું કંઈ વપરાતું જ નથી. ચાલો બીજું કાંઈ આગળનું પ્રોસેસ છે એ તમને બધાને સમજાવ્યું. કંઈક મોબાઈલ લેવા જવાનો છે, લઈ આવો મોબાઈલ ગમે તો લેવું, નકર પછી બીજો કંઈક ચોઈસ કરશું. 300 લેવા જવો છે, વિવો 300 નીકળવાનો. લેન્સમાં આવો લેમ્પ તો લીધો, લેમ્પ લઈને સીધા આપણે આવી જાય લેવા. તો બધા એલા જાય છે ને લેમ્પ લીધો. તો રહી વાત એ કે ભાઈ જશે પેંડા લેવાના, બધા ઊભા છે. તો હું આ બાજુ ઊભો રહું. લાઇટ લેવા છે, લાઇટે મોંઘી થી ને પેંડા મોંઘી થાય કે કંઈક લે છે, હું લે છે કે ખબર નથી, પણ લે ત્યારે ખબર પડશે. પણ અત્યારે નથી ખબર કે હું લે. તો આવું બધું થોડું અત્યારે ખરીદી ચાલુ જ છે. તો હાલ્યા કરે બધા, હું ખર્ચા ઊભા કરવા પડે. એટલે આ કરતા આપણે રિકવર તો ક્યાંક કરવા જોઈએ, એટલે કામ ધંધે તો જવું પડે. એટલે એવું બધું રહી છે.
સચમાં પહેલે તડકો એવો પડે છે ને કાળા ભગત તો તડકો પડાશે તો આ બધું કરશું ત્યાં મેં કીધું મને એમ લાગે છે થોડું મોડું થઈ જવાનું ત્યાં પતી જાય તો વહેલા સારું છે નગર પછી બ્લોગ ઉતારે રાખજો આપણે બધા બીજો કાંઈ નહીં થાય બધું જમવાનું બની જશે ભજીયા બનાવ્યા છે તો આપણે ખર્ચાથી તો મુદાતો જ નથી પાછા 2 કિલો પેંડા 5 કિલો પેંડા લઈને વી આવ્યા મુદાવાનું નહીં એ બધું બાકી છે હાલો હું જમી લઉં જમીન તમે બધા બધાને કન્ટિન્યુ બ્લોગમાં મળું બધા મહેમાન આવેલા છે તો બધા બહાર બેઠા છે તો એ બધા બેઠા છે પેલા ખાઈ દઈએ પણ જમીન બેસી એના પાછા આપણે બ્લોગમાં તમે કાઢીને મસ્ત બધાને નિંદનની ઊંઘ કરી બધા આવી જાય છે બ્લોગમાં તડકો એટલો પડે ને વાત શું ઓછા કરી નાખ્યા પણ એમ થોડોક બોલાડો છે થોડોક ગરમી નીકળે છે હવે એમ એવું છે કે કામ ઉપર જવાનો ટાઈમ થઈ જશે તો હું જાઉં છું તો ઘરે બધા ઊંઘી જાય તડકાનો તડકો પડે છે ને હાથ પૂછો થોડોક દિનો તડકો છે ને 2-3 દિનો બહુ પડે છે ગરમી એવી થાય છે ચાલો જઈશું તો કાંઈ થઈ જશે એટલા માટે આપણે પત્ર આવી જાય છે એક તો દરવાજો બને નાખો તો પત્રની લારી આવી ગઈ છે આખી લારી આખી લઈને આવી જાય છે ને મેં શું કર્યું કે દરવાજો બને નાખો તો ખબર બાકો કમ્પ્લીટ જ કરી દીધો તો બહાર પીડ્યો તો આ ભાઈને રિપેરિંગ કામ હાલે છે રોલ આવી જશે ડોમના સીટનો તો એ બધું હાલે છે પેલો પણ બાજે છે આ બાજુ બાજા હા સારી કેટલા બાજા તો આ તો જોવા આવ્યો છે વાંદરાની કોડે તો પત્રની સીટ આવી ગઈ છે ને આપણે કરવા પડી હતી તો એવું ઘણું કામ છે બધું તો એ આપણે કરીએ બાકી બાંધવાળા તો બાંધા રાખશે આ સીટ આવી ગઈ છે હવે આપણું કામ ચાલુ થઈ જાય બીજું કંઈ નહીં હાલે એ બધા પીવા વાળા છે ભલે કાક કરો મિત્રો અત્યારે હું આમ જશું વિડીયો બનાવવાનો હું એક જ વિડીયો બનાવેલો છું કે મારે મેં શું કહે રેગ્યુલર મારે બીજી આઈડી એકાઉન્ટ શરૂ કર્યું છે એકાઉન્ટમાં મેં કીધું રેગ્યુલર વિડીયો નાખું તો એટલા માટે મેં કીધું હું વિડીયો બનાવ્યો મેં કીધું ઓલા કોઈને હમણાં ટાઈમ રહેતો નથી હમણાં એ બધાને કામ હાલે છે ઓનલાઈન ફેસનું કામ હાલતું હોય છે હું કામ હાલતું મારો રામ જાણે પણ હું તો કામ ઉપર થયા સીધું વિડીયો બનાવી એમ ઓકે બનાવું છું બધું ટાઈમસર કરી નાખું છું પણ એ લોકો ટાઈમસર કરે જ છે પણ એને થોડું શું છે કામ આવી જાય બીજું કંઈ કામ ન હોય ને પર્સનલ એને બધાને કામ હોય કે એટલા માટે ન આવે કે રોહિતને તો શું હોય કે નાઇટમાં હોય કે પછી દિવસમાં હોય એ તો કંઈ ખ્યાલ નથી પણ એ કામ ઉપર હોય કે નહીં હોય જીગલાને થોડું કામ હોય એને તો બધા એને સચિનને તો એ ઓનલાઈન એ આખો દી શું કહેવાય કે દિવસે આખો દી ફ્રી હોય ને રાતે એ આખું સુવાનું કરે બીજું કંઈ ન કરે એ નવીરો છે તો હલો ઘરે જઈ વિડીયો તો બની ગયા છે મેં કીધું વિડીયો બનાવીને પછી મેં કીધું વ્લોગ ચાલુ કરું પછી મેં કીધું બતાવું મેં કીધું રેગ્યુલર બધાને કેમ કે અમે હવે મારે છે ને જે કામ કરું છું ને કામ વિશે મારે થોડુંક ઓછું લેવું છે અને જેમ બને ને મારે સડક છે ને આમ જેમ તમને બધાને આમ પ્રોફેશનલ ગમતું હોય ને એ વસ્તુ મારે બહુ ઝાઝું લેવું છે કેમ કે મેં હમણાં જોયા ને હમણાં થોડાક દિવસના મેં વ્યૂ જોયા છે બધા પબ્લિક સપોર્ટ સારો આપે છે તો મને એમ લાગે છે કે મેં કીધું હું કંઈક નવીન બતાવું તો એ પબ્લિકને પણ મજા આવે જોવાની બ્લોગ જોવાની અને આમાં હું નીકળું એકને મને એમ થાય કે એકને એક મારે કામનું કેમ ઉતારવું પણ મારી પાસે ટાઈમ નથી રહેતો ને એટલા માટે મારે કામનું ઉતારવું પડે છે એમાં એવું થાય છે પણ મને તો એમ લાગે છે કે તો હું થોડોક ટાઈમ કાઢી લઉં એમ પણ તમારા માટે બધા મને ટાઈમ તો હું કાઢી લઉં છું પણ શું છે કે મને છે ટાઈમ ન મળે એટલા માટે અને અત્યારે મારે કામ કરવું પણ જરૂરી છે વ્લોગ ઉતારવા પણ જરૂરી છે ઇન્સ્ટાગ્રામમાં વિડીયો પણ બનાવવા પણ જરૂરી છે પણ હું બસ મારી મહેનતથી બધું કરું છું અને તમે બધા સાથ અને સરકારને સપોર્ટ કરશે ને એટલે આપણે આવો નવો સપોર્ટ વધારી દેવાનો છે કેમ કે હું છે ને કામ ઉપર હોય ને એટલા માટે મારથી જેટલું થાય ને એટલું હું કરું છું બાકી મારે તો જે હાલતું હોય એવી રીતના હું હોકારું છું એટલે હું મારા નાઇટમાં ઇન્સ્ટાગ્રામનો વિડીયો પણ નાઇટમાં અપલોડ કરું છું અને 2 આઈડીમાં નાઇટમાં જ કરું છું અને વાત રહી તો યુટ્યુબમાં તો હવે રેગ્યુલર તો આવી રીતના મારા વ્લોગ આવે છે તમને બધાને આવી રીતના વ્લોગ જોવાની મજા જ આવતી હશે તો હાલો હું તમને પાછો ઘરે જઈને પાછો કન્ટિન્યુ વ્લોગમાં મળું તો ઘરે હું વાતચીત હાલે છે હું બધા કરે છે અને ભાઈ અમારા કૂતા જશે વિડીયો બનાવીને આવ્યો ઇન્સ્ટાગ્રામમાં તો તમે શર્ટ બદલાઈ નાખો ગરમી થઈ ટી શર્ટમાં તો આવ્યા જાય બધા સુઈ જાય બધા પથારી થઈ ગઈ તો તમે કીધું સુઈ જાય તો મેં કીધું બધા સુઈ ગયા મારે તો વિડીયો એડિટ કરી ઘણું બધું કરી ઇન્સ્ટાગ્રામ વિડીયો બનાવેલા છે એ બધા એડિટ કરવાના બાકી છે તો એ બધું કરી લઉં પછી મેં કીધું આગળની છે કંઈક પ્રોસેસ છે બધું કરી બાકી અડધા થાકે છે અડધા બેઠા છે બહાર તો હાલો ને આમ તો મને એમ લાગે છે લોક હાલે તો કરું અમારા મોવામાં જોરદાર ભૂકંપ આવી ગયો છે ને બધું હલવા મળ્યો છે કેમ કે ઉત્તરાખંડ કયા દેશમાં એવું કચ્છ બાજુ આવેલો છે ત્યાં ભૂકંપ આવે છે ભૂકા કાઢી નાખે એવું અહીંયા પણ ભૂકા કાઢી નાખશે હવે તો તમે બધા ખાસ ધ્યાન રાખજો જમીનનું બધું હલવા જ મળ્યું છે તમે બધા મકાન બિલ્ડિંગ બધું પડવા મળ્યું છે એ બાજુ તો પણ આ બધું પવનની ફટકી એવી આવે છે ને કે હું તો ફગવાઈ જ જાઉં છું એટલો પવન આવે છે હું તો ઓલે વિડીયો બનાવવા જતો એંગલ પકડીને સાઈડનું પાર્ટીશન મારે પકડીને ઊભો હતો
ને જે પવનની ફટકી આવે તો તું ઘા થઈ ગયો સીધો. પછી તો ઊભા થઈ જાવ, કોઈ હતું નહીં એટલે કોઈ શરમ ન લાગી. ચોક હોત તો કોઈક દાંત કાઢે મારા. એટલે મેં કીધું હવે હું હુઈ જાઉં. મેં કીધું ભૂકંપ આવશે તો હું તો થોડા ઉડી જાય. તો તમે બધા પાછા કરશો હું વિડીયો જોવામાં તમારે બધા ડેરો થાય બસ. તો હાલો તમે બધા હુઈ જાઓ ને, હું પણ હુઈ જાઉં. બધાને ગુડ નાઇટ કહી દઈ છીએ ને. અને આજના હું તમને બધાને ગેમ હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં. બાકી હવે પાણી તરત લાગી છે, ગળું સુકાઈ ગયું છે એટલે બહુ જાજુ બોલવું નથી. અત્યારે ફળિયામાં આવી જશે ફોટો વાર ખાવા, મોટું જબર ફળિયું છે અમારે. તો બારોબારનો પવન આવે છે, એસીની જરૂર ન પડે. તો મળીએ કાલના નવા વ્લોગમાં. તમને બધાને મારો વ્લોગ તમને બધાને ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં. અને હજી શેર કરો છો ને એમ શેર કરતા રહ્યો વિડીયો, એટલે હજી મને મજા આવતી જાય વિડીયો બનાવવાની. હું કેમ કે હવે થોડોક સપોર્ટ સારો મળે છે ધીમે ધીમે. કેમ કે પ્રગતિના પાને આપણે સડવા મળ્યા છીએ થોડા ધીમે ધીમે સડી જાય. હું એ અડધા તો સડ્યા છીએ 50% હજી થોડોક તમે બધા સપોર્ટ કરો ને સડી જાય. તો મળીએ કાલે નવા વ્લોગમાં. બધા હુઈ જાઓ ને કે ભૂકંપ આવશે તો તમારા બધાને ભૂકા કાઢી નાખશે. તો મળીએ કાલના નવા વ્લોગમાં. સવારમાં હાલો ટાટા બાય બાય, ગુડ નાઇટ, જય માતાજી અને જય મા મેલડી.